રસોઈ રાંધે પિત્તળમાં, પાણી પીવે તાંબામાં, ભોજન કરે કાંસામાં, તો જીવન માણે લાંબુ. ખાટી વસ્તુ કાચમાં અને દહીં જમાવે દોણીમાં. પથ્યપાલનથી આપણું શરીર છે ને નિરોગી રહે છે. આ બધી ધાતુઓ જે છે ને એ આપણા શરીર માટે ઘણી સારી અને અસરકારક છે. જેમ કે સોનું છે તો એ બળવર્ધક છે અને આપણને સ્મરણ શક્તિ વધારવામાં મદદરૂપ છે. ચાંદી છે તો એ આપણું છે ને પિત્તનું શમન કરે છે અને એસિડિટી છે ને એને ઓછી કરવામાં પણ મદદરૂપ બને છે. કાંસુ જે છે એ આપણી પાચન શક્તિ વધારે છે અને કફ, પિત્ત અને વાયુ ત્રણને સંતુલન રાખે છે. તાંબુ છે એ છે એ આરો કરતાં પણ વધારે ફાયદાકારક છે, જે આપણી ઇમ્યુનિટીને તો વધારે જ છે, આપણા લીવરને પણ સારું રાખે છે. જે આપણા સોનું જે આપણે દાગીના પણ જે લોકો પહેરતા હતા ને એ માત્ર સૌંદર્યને વધારવા માટે જ નહોતા પહેરતા, પણ જે ચુંબકીય ક્ષેત્ર જે છે જે એક્યુપ્રેશરનું પણ કામ કરતું. અને આયુર્વેદના મત મુજબ સોનું એ કમરના નીચેના ભાગમાં નથી પહેરાતું અને ચાંદી જે છે એ આખા શરીરમાં પહેરી શકાય છે. અને પહેલાંના જમાનામાં છે ને જમતી વખતે લોકો ઢીંચણિયું રાખતા, જે જીમની અંદર લોકો કસરત બોડી બનાવવા માટે જે ઉચકતા હોય એના આકાર જેવું લાકડાનું ઢીંચણિયું રાખતા, જેનાથી છે ને હોજરી એકદમ પ્રદીપ્ત થાય અને હોજરી જ્યારે પ્રદીપ્ત થયેલી હોય ત્યારે કરેલું ભોજન હોય ને એ તરત પચી જાય. અને જમ્યા પછી છાશ એકદમ પાચનકારી છે. સવારે જેમ દહીં સારું છે, સાંજે જેમ દૂધ સારું છે, એવી રીતના બપોરે જમ્યા પછી ભાદરવા મહિના સિવાય 11 મહિના જે છાશ છે ને એ આપણા આંતરડા માટે પણ બહુ સારી અને પાચનકારક માટે પણ બહુ સારી છે. ચૈત્ર મહિનાની અંદર જો લીમડાનો રસ પીવામાં આવે ને તો આપણે ઘણા બધા રોગોથી બચી શકીએ. ડાયાબિટીસના દર્દીઓ માટે તો આ લીમડાનો રસ બહુ એકદમ આરોગ્ય અને આશીર્વાદ પ્રદાન કીધેલો છે. અને આ લીમડાના રોગથી પહેલાં જે આપણે નાના હતા ને ત્યારે કોઈ પણ નાના છોકરાઓને અછબડા થાય ને તો ઘરની બહાર લીમડાનું તોરણ બાંધવામાં આવતું, જેનાથી કેટલાક જે અશુદ્ધ વાયુઓ અને અશુદ્ધ જે જંતુઓકારક જે હોય એ દૂર થઈ જતા અને એનાથી સારું થઈ જતું, એવી પણ માન્યતા આપણે ત્યાં પ્રવર્તી હતી. લીમડાનો જે છે એનાથી જે ઝેરી ટોક્સિન હોય આપણા શરીરની અંદર એ પણ આપણને દૂર કરવામાં મદદરૂપ બને છે. કડિયાતું જે છે કડવું છે પણ ઘણા બધા તાવોને દૂર કરે છે. મારા પપ્પાને મારા દાદીએ કેટલા વર્ષો સુધી જે કડિયાતું પીવડાવ્યું તો 35 વર્ષ સુધી મારા પિતાજીને તાવ જ સુધા નથી આવ્યો. એવી રીતના કડવી વસ્તુ પણ કેટલીક ગુણકારી હોય છે. પ્રણામ.